નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ કરવામાં આવશે. વિસાવદર અને કડીમાં 21 રાઉન્ડમાં મતગણતરી થશે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં મતગણતરી થઈ રહી છે. વિસાવદરમાં 16 ઉમેદવારના ભાવિનો ફેસલો થશે. કડીમાં 8 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. ત્યારે આજે મતગણતરી જ્યારે થઈ રહી છે વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીની, અહીંયા મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ થશે. ભાવિ નક્કી થશે અહીંયા કે કોણ બનશે જનનાયક, કોણ બનશે જનતાના અવાજ, કોણ ઉઠાવશે. વિસાવદર અને કડીની અંદર કયા ઉમેદવારને જનતાએ પસંદ કર્યા છે તેના જે આંકડાઓ છે થોડીક જ વારમાં મતગણતરી દ્વારા આપણને મળતા જશે અને ભાવિ નક્કી થશે કે કોના હાથમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની આ મતગણતરી બાદ કમાન રહેશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી જે મતગણતરી શરૂ કરવામાં આવશે વિસાવદર અને કડીમાં 21 રાઉન્ડની અંદર મતગણતરી થશે. આ મતગણતરી થોડીક જ વારમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે 16 ઉમેદવાર કે જે વિસાવદરમાં કે જેમનો ભાવિનો ફેસલો થશે. આજે વિસાવદરની જનતાનો ફેસલો જાહેર થશે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ થોડીક જ વારમાં મતગણતરી થશે અને થોડીક જ વારમાં ત્યારબાદ મતગણતરી બાદ આપણને પરિણામ પણ સામે આવશે. આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. વિસાવદર પેટા ચૂંટણીમાં સરેરાશ 57% મતદાન થયું છે. કોંગ્રેસના નીતિન રાણપરિયા કે જેમણે નસીબ અજમાવ્યું છે. આપણી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે. વિનોદ, જે રીતે અહીંયા કડી અને વિસાવદરની આ પેટા ચૂંટણી યોજાઈ અને જે હવે પરિણામ જે થોડીક જ વારમાં આપણને સામે આવશે, મતગણતરી થોડીક જ વારમાં શરૂ થશે. વિક્રમ, આશરે એવું કહી શકીએ કે 1 મહિનાનો જે રસ્સાકસી ભર્યો ચૂંટણી જંગ વિસાવદર અને કડીમાં ત્રણેય પક્ષો એને રહીને જે શંકરસિંહ વાઘેલાની પાર્ટી છે તેને પણ ઝંપલાવ્યું, પણ જે રસાકસી રહી એ આ 3 પાર્ટીઓ વચ્ચે રહી અને એ જબરજસ્ત રસાકસી આપણે નજર કરીએ તો આ જે 6 મૂર્તિયાઓ છે વિસાવદરના ભાજપ, કોંગ્રેસ અને આપના મૂર્તિયા, એવી જ રીતે કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના મૂર્તિયાઓ, તેનું ભાવિ ઈવીએમમાં સીલ છે. મતદારોએ પોતાનો ફેસલો આપી દીધો છે. તેની આજે ગણતરી છે. ગણતરીના પરિણામો થોડી વારમાં શરૂ થશે. હવેની પ્રક્રિયા છે તે પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે ને ત્યારબાદ ઈવીએમ ખોલાશે અને એક બાદ એક રાઉન્ડ ગણાશે. એટલે આપણે એવી આશા રાખીએ કે 11-12 વાગ્યા સુધીમાં મોટા ભાગે બંને જે બેઠકો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. પણ ખૂબ રસાકસી ભરી, પહેલા આપણે વિસાવદરની વાત કરી લઈએ તો ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડાઈ, એમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને પણ યાદ કરવામાં આવ્યા અને વિકાસની વાતો પણ કરવામાં આવી. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને થયેલા અન્યાય, સહકારી મંડળીઓમાં થયેલા ભ્રષ્ટાચાર અને એ ભ્રષ્ટાચારમાં એમને સીધું જ નિશાન ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, એના ઉપર ટાંકવામાં આવ્યું ને એને નિશાન સાધીને કહેવામાં આવ્યું કે આખી જે આ કૌભાંડ છે, કૌભાંડના રચયિતા, મુખ્ય સૂત્રધાર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે. સામે કિરીટ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ ઉપર નિશાન સાધ્યા. તેઓ દિલ્હીમાં કંઈ કરી શક્યા નથી અને હવે ગુજરાતમાં વાતો કરવા આવે છે. એટલે ખૂબ રસાકસી, કારણ કે ચૂંટણી ભલે ગમે ત્યારે ડિક્લેર થઈ હોય, ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ પહેલા અગાઉ જ ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને જ્યારથી ગોપાલ ઇટાલિયાનો ઉમેદવાર જાહેર કરાયા તેઓ પડ્યા પાથર્યા વિસાવદરમાં રહ્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ એ પહેલા તો લગભગ મોટા ભાગના ગામનો પ્રવાસ ગોપાલ ઇટાલિયા પૂરો કરી ચૂક્યા હતા. સાથે ખેડૂતોના મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ક્યારેક ટ્રેક્ટર પર દેખાયા, ક્યારેક બળદગાડામાં દેખાયા, ક્યારેક બોરવેલ અથવા તો વાડીએ જઈને પોતાને લાઈવ કરતા આપણે જોયા. હવે વાત કરી દઈએ કડી. કડીનો જે જંગ છે તે પણ ખૂબ રસપ્રદ રહેવાનો છે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું પડલું અહીં ભારે છે, પણ રસાકસી અહીંયા પણ ઓછી નથી. વિકાસની વાતો થઈ. જ્યારે પહેલો જ વરસાદ કડીમાં, જ્યારે ચૂંટણી પ્રચાર તેજ હતો એવા સમયે પહેલો વરસાદ થયો. સામાન્ય વરસાદમાં જે કડી એટલે સોનાની દડી કહેવાતી હતી, એ કડી જાણે આખો પાણીનો કુંડ હોય એ પ્રકારે ઠેર ઠેર પાણી ભરાયા, અંડરપાસ ભરાયા
તેને લઈને શંકરસિંહ વાઘેલા એક લાઈવ પણ કર્યું અને તેમાં કહ્યું કે આ વિકાસની આપણે વાતો કરીએ છીએ. સાથે આ વખતે પહેલીવાર કદાચ એવું બન્યું કે ચોમાસું માથે હતું તેવા સમયે ચૂંટણી પંચે ચૂંટણી આપી, તેને લઈને પણ શંકરસિંહ વાઘેલાએ અનેક આક્ષેપો કર્યા. એટલે કુલ મિલાકે વાત કરીએ તો મતદારો એમનું જે ફેસલો છે એ કરી ચૂક્યા છે. આ જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં સીલ છે. હમણાં થોડી વારમાં મતગણતરી શરૂ થશે. 11-12 વાગ્યા સુધીમાં વિસાવદરની જનતા અને કડીની જનતાએ પોતાના માટે કોણ મજબૂત નેતા પસંદ કર્યો છે તેની ખબર પડી જવાની છે. એટલે હવે દરેક અપડેટ આપ ગુજરાત ફર્સ્ટ પર પહેલા જોઈ શકશો. ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ. અત્યાર સુધીની ચૂંટણીઓમાં ગુજરાત ફર્સ્ટે જે પ્રકારે પરિણામો સચોટ રીતે તમારા સુધી પહોંચાડ્યા છે, પડે પડની અપડેટ તમારા સુધી પહોંચાડી છે, એવી જ રીતે આજે પણ વિસાવદર અને કડીની ચૂંટણીના દરેક અપડેટ, પરિણામની રાઉન્ડવાર વિગત અને સચોટ વિગત આપના સુધી અમે પહોંચાડતા રહીશું. ગુજરાત ફર્સ્ટ સાથે અત્યારથી જ જોડાઈ જાઓ. બિલકુલ બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. થોડીક જ વારમાં જે રીતે આંકડાઓ સામે આવતા જશે અને ખબર પડશે કે કોણ અહીંયા જનતાનો અહીંયા જે ફેસલો જે કરવામાં આવ્યો છે જનતા દ્વારા, સાથે જ વાત કરીએ આજે વિસાવદરની જનતાનો ફેસલો જાહેર થશે ત્યારે વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ થોડીક જ વારમાં મળવાનું શરૂ થઈ જશે. ત્રિપાંખીયો જંગ ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે જે જામ્યો હતો, સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. વિસાવદર પેટા ચૂંટણીમાં સરેરાશ 57% મતદાન થયું છે. કોંગ્રેસના નીતિન રાણપડિયા કે જેમણે નસીબ અજમાવ્યું છે, ભાજપના કિરીટ પટેલ અને આપના ગોપાલ ઇટાલિયા પણ મેદાને હતા. નાના વાઘણિયા તેમજ માલીડા જે ફેર મતદાન પણ ત્યાં કરવામાં આવ્યું હતું. ત્યારે વિસાવદર પેટા ચૂંટણીમાં જે 57% જે લોકોએ મત કર્યા છે એ મતના પરિણામો થોડીક જ વારમાં મળવાના શરૂ થશે. વિસાવદરમાં અહીંયા લોકમત કોની તરફ છે, કોણે અહીંયા જનતાએ પસંદ કર્યા છે, કોણ જનતાના જનનાયક બનશે, તે બધા જ સવાલોના જવાબ થોડીક જ વારમાં મળવાના શરૂ થશે. રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ. રહીમ, જે રીતે અહીંયા વિસાવદરની જનતા થોડીક જ વારમાં જે ફેસલો આપ્યો છે એ પરિણામો થોડીક જ વારમાં આપણી સામે આવતા રહેશે, મતગણતરી થોડીક જ વારમાં શરૂ થશે, શું લાગે છે અત્યારે ત્યાં? ચોક્કસપણે વિક્રમ, હું પહેલા જે મતગણતરી કેન્દ્ર છે તેની બહારના દ્રશ્યો બતાવીશ કે જ્યાં હજી પણ જે એજન્ટો છે તે આવી રહ્યા છે, કારણ કે સ્ટ્રોંગ રૂમ છે ખુલી ચૂક્યો છે. મીડિયાને ત્યાં સુધી જવાની મનાઈ છે, પરંતુ બહાર હજી પણ એજન્ટો આવી રહ્યા છે. એક બાદ એજન્ટો છે તે આવતા નજરે આવી રહ્યા છે. જે રીતના હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ, અંદર જઈ કઈ રીતના આખી આ પ્રક્રિયા છે તે હું તમને પહેલા આખા દ્રશ્યો બતાવીશ. બહાર જે એક અલગ અલગ બૂથ રાખવામાં આવ્યા છે કે એજન્ટો આવે તો તેમના જે મોબાઈલ છે તેમને લઈ જવાની મનાઈ છે, એટલે તેમના મોબાઈલ છે તે અહીં જમા થશે. ત્યારબાદ એજન્ટો અને જે બોર્ડ છે મીડિયા પ્રવેશ, આ એ પ્રવેશ છે કે જ્યાં તેઓ પોતાના જે કાર્ડ છે તે બતાવીને પ્રવેશ કરશે. એ જ રીતના મીડિયાને પણ પાસ આપવામાં આવ્યા છે, તે જ રીતના તેઓના પ્રવેશ દ્વાર છે તે અહીંથી તેઓને પ્રવેશ કરવાનો રહેશે. જે રીતના વાત કરીએ ત્યારબાદ અંદર આવતા જ જે અંદર જે 3 લહેરની અંદર આખી આ સિક્યુરિટી છે તે ગોઠવવામાં આવી છે કે 3 લહેરની અંદરથી તેમને જે ચકાસણી થતી જશે ને ત્યારબાદ એજન્ટો અંદર જશે. તે પહેલા જે એક સીસીટીવી મોનિટરિંગ લોજ રાખવામાં આવી છે, જે આપના ઉમેદવાર દ્વારા સતત તેના ઉપર નજર પણ રાખવામાં આવતી હતી, કારણ કે જે રીતના સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા છે તેના ઉપર સીસીટીવી રાખવામાં આવ્યા છે અને તેનું પણ મોનિટરિંગ છે તે થતું હતું. હું તે સ્થળ ઉપર પહેલા લઈ જવાના પ્રયાસ કરીશ કે જે સીસીટીવી જે સ્ટ્રોંગ ઉપર રાખવામાં આવ્યા છે તેના સતત મોનિટરિંગ છે તે અહીંથી થઈ રહ્યું હતું. હું આ દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે ત્યાં મીડિયાને પ્રવેશવાની મનાઈ છે, પરંતુ હું દેખાડીશ જે પેલો સ્ટ્રોંગ રૂમ છે તે અહીંથી ખોલવામાં આવ્યો છે. અહીંથી થોડી વાર પહેલા જ જે ઈવીએમ છે તે અહીંથી રવાના થયા છે. એસડીએમ કનુ બાટી છે તેની નિગરાની હેઠળ આખા સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યા હતા. આ બીજો સ્ટ્રોંગ રૂમ છે કે જ્યાં હું પાછળના દ્રશ્યો દેખાડીશ, બેલેટ પેપરની મતપેટી જોવા મળી રહી છે. થોડી વારમાં જ આ બેલેટ પેપરની મતપેટી છે તે અહીંથી લઈ જવામાં આવશે. આ દ્રશ્યો જોઈ શકાય છે, બેલેટ પેપરની મતપેટી છે તે અહીંથી જશે. બીજા સીસીટીવીની અંદર દેખાડીશ કે જ્યાંથી
જે કાઉન્ટિંગ સેન્ટર છે તેની અંદર જશે ને ત્યાં જે મતગણતરી છે થઈ રહી છે ત્યાં જશે. ત્રીજો સ્ટ્રોંગ રૂમ છે, સ્કૂટીની સ્ટ્રોંગ રૂમ છે રાખવામાં આવ્યો છે, તે અત્યારે સીલ જે છે તેની હાલત જોવા મળી છે. એટલે કહી શકાય કે ઈવીએમનો સ્ટ્રોંગ રૂમ છે તેની શરૂઆત ખુલી ચૂક્યા છે. ઈવીએમના નજરે પણ થોડા ઘણા આવી રહ્યા છે. જે CISFની જવાનો છે તે રાખવામાં આવ્યા છે, પોલીસના જવાનો છે તેને પણ અહીં રાખવામાં આવ્યા છે. એક બાદ એક રૂમમાંથી ઈવીએમઓ છે તે જશે. આ દ્રશ્યો જોઈ શકાય છે. ઈવીએમઓની જે જવાબદારી છે, જે લોકો અંદર જઈ રહ્યા છે તે એક બાદ એક ઈવીએમઓ લઈ અને જે મત કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં સુધી જશે. કારણ કે સ્ટ્રોંગ રૂમ છે તે વિસાવદરની અંદર ખુલી ચૂક્યા છે, ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ થોડી વારની અંદર જ જે ગણતરીના રિઝલ્ટ છે તેની શરૂઆત થશે. એટલે કહી શકાય કે હાલ વિસાવદરની અંદર પેટા ચૂંટણીની અંદર સ્ટ્રોંગ રૂમ ખુલી ચૂક્યા છે. જે ઉમેદવારો છે તેમાંથી કોંગ્રેસના ઉમેદવાર હાલ મતગણતરી સ્થળ ઉપર આવી પહોંચ્યા છે, પરંતુ ભાજપ અને આપના ઉમેદવાર છે તે હજી સુધી પહોંચ્યા નથી. એટલે કહી શકાય કે થોડી વારની અંદર જ ગણતરીની શરૂઆત થશે. વિસાવદરની જો વાત કરીએ તો 2 સ્થળ ગામ એવા હતા કે જ્યાં ફેર મતદાન છે તે કરવું પડ્યું હતું. ફેર મતદાનની કામગીરી થઈ હતી. વિસાવદર ચૂંટણીની જો વાત કરીએ તો ત્રિપાખીયો જંગ રહ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો તે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેની સાથે અપક્ષના ઉમેદવારો પણ જોવા મળ્યા હતા. એટલે ટોટલ 16 જેટલા ઉમેદવારો છે તે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર જોવા મળ્યા હતા. 16 ઉમેદવારો છે તે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર મેદાનમાં હતા. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા એડી ચોટીનું જોર છે તે લગાવવામાં આવ્યું હતું. આપની જો વાત કરીએ તો આપ દ્વારા છેલ્લા ચૂંટણી જાહેર થયા પહેલા જ, એટલે કે જો વાત કરીએ તો હર્ષદ રીબડિયા દ્વારા જે પોતાનો કેસ કોર્ટની અંદર જે હતો તે પરત ખેંચવામાં આવ્યો હતો ને ત્યારથી જ તે વિસાવદરની અંદર જાણે આવી ચૂક્યા હતા ને ત્યારથી જ તે સતત વિસાવદરના અલગ અલગ ગામડાઓથી લઈ અને ખેડૂતો સુધી તેઓએ પ્રચારની શરૂઆત કરી દીધી હતી. એટલે કહી શકાય કે તેણે અલગ અલગ મુદ્દાઓ છે તેને પકડી રાખ્યા હતા. સ્થાનિક મુદ્દાઓને તેઓ વાકેફ થયા હતા અને ત્યારબાદ એ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને વિસાવદરની પેટા ચૂંટણીની અંદર જંગમાં ઉતર્યા હતા. ઇકો સેન્સિટિવ ઝોન છે, ખેડૂતોની ખેતીના લઈને અનેક પ્રશ્નો હતા, તે મુદ્દાઓ મેદાનમાં લઈને ઉતર્યા છે. સાથે જે ખેડૂતોને પડી રહી મુશ્કેલી, સ્થાનિક મુદ્દાઓ, રોડ રસ્તાઓના મુદ્દાઓ હતા, તેને લઈને તે મેદાને ઉતર્યા હતા. અને તે અસર ક્યાંક છે ખેડૂતોના મનમાં છે તે પણ જોવા મળી હતી. ખેડૂતોના મગજની અંદર આ મુદ્દાઓ છે તે ઉતરી ચૂક્યા હતા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ છે તેમને જાહેર કરવામાં આવ્યા, તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા. પરંતુ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હતું. કારણ કે જે રીતના ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતના પ્રચાર કરવામાં આવ્યો, પ્રચાર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ છે તેમને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા યાદ કરવામાં આવ્યા હતા અને તેમના નામ સાથે તે મેદાનમાં ઉતર્યા હતા. એટલે કહી શકાય કે જે રીતના ચૂંટણી રસપ્રદ છે તે પહેલેથી રહી હતી. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો કિરીટ પટેલના પ્રચાર માટે થઈ અને 2 લોકોને જવાબદારી જે સોંપવામાં આવી હતી, પૂર્વ મંત્રી છે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. અત્યારે ઓબ્ઝર્વર છે તે સ્ટ્રોંગ રૂમની અંદર તપાસણી માટે ગયા હતા. ડૉક્ટર હીરાલાલ છે કે જે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર તેમને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે. વાત કરીએ પ્રચારની, જેમાં કિરીટ પટેલ માટે થઈને જયેશ રાદડિયાએ તમામ પ્રયાસો છે તે કર્યા હતા. જયેશ રાદડિયા ઉપરાંત ભાજપમાંથી પૂર્વ કેબિનેટ મંત્રીઓ સહિતના લોકો છે તે અહીં પ્રચાર માટે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી છે CR પાટીલ છે તેઓ પણ અહીં પ્રચાર માટે આવ્યા હતા. સાથે સ્થાનિક મંત્રીઓ છે કુંવરજી બાવળિયા છે તેઓ પણ અહીં પ્રચાર માટે આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરી અને જે ડૉક્ટર હીરાલાલ છે તેઓ ઓબ્ઝર્વર હતા, તેઓ બહાર નીકળ્યા છે. એટલે સ્ટ્રોંગ રૂમ ખલતાની સાથે ઓબ્ઝર્વર દ્વારા નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું.
અલગ અલગ જે ગણતરી થવાની છે તે સ્થળનું પણ જે નિરીક્ષણ છે ઓબ્ઝર્વર દ્વારા છે તે કરવામાં આવ્યું. એટલે કહી શકાય કે હવે ગણતરી છે તે થોડી વારમાં શરૂ થવાની છે, તેના અણસાર છે તે આમાંથી જોવા મળી રહ્યા છે. બીજી બાજુ જે પ્રચારની વાત કરતા હતા તેની અંદર જો વાત કરીએ તો કુંવરજી બાવળિયા છે, રાઘવજી પટેલ છે, આ તમામ લોકો છે તે મતગણતરી જે પ્રચાર માટે આવ્યા હતા અને તેણે એડી ચોટીનું જોર છે તે લગાવવામાં આવ્યું હતું. ગામડે ગામડે જે પ્રચાર માટે ગયા હતા, જે સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી, સાંસદ રાજેશ ચુડાસમા છે તેમના દ્વારા પણ પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો. વિસાવદરની જો વાત કરવામાં આવે તો વિસાવદરની અંદર અત્યાર સુધી એવું રહ્યું છે કે સામે પક્ષે એટલે જે સરકારમાં બેઠા હોય છે તેની સામેના પક્ષને જ એટલે કે વિપક્ષની અંદર તેમને ઉમેદવાર છે તે ચૂંટીને મોકલ્યા છે. પરંતુ અત્યાર સુધી જે ઇતિહાસ છે બદલવાનો પ્રયાસ ભાજપ દ્વારા આ વખતે કરવામાં આવ્યો છે. અત્યારે જોવાનું એ છે કે ભાજપનો પ્રચાર કામ કરશે કે પછી છેલ્લા 3 માસથી ગોપાલ ઇટાલિયા જે પ્રયાસ કર્યો હતો તે બાજીમાં છે કે પછી કોંગ્રેસ જે પોતાનો ગઢ ખોયો છે તે જે પરત મેળવવામાં સફળતા મળશે. જ્ઞાતિના સમીકરણોની જો વાત કરવામાં આવે તો અહીં પાટીદાર સમાજનું મતદાનની જો વાત કરીએ તો 1,30,000 જેટલા પાટીદાર મતદારો છે. લઘુમતી મતદારોની જો વાત કરવામાં આવે તો 22,000 જેટલા મતદારો હતા. દલિત મતદારોની જો વાત કરીએ તો 21,000 જેટલા મતદારો હતા. આહિર મતદારોની જો વાત કરવામાં આવે તો 22,000ની આસપાસ આહિર મતદારો હતા. બ્રાહ્મણની મતદારોની જો વાત કરીએ તો 15,000 જેટલા મતદારો હતા. કોળી સમાજના મતદારની જો વાત કરીએ તો 18,000 જેટલા કોળી સમાજના મતદારો છે અને અન્ય સમાજ તમામ સમાજના લોકોને મળી ટોટલ 24,000 જેટલા અન્ય સમાજના લોકો છે તે મતદાર જોવા મળ્યું હતું. જે રીતના ઇતિહાસની જો વાત કરી રહ્યા છે તો વિસાવદરની અંદર કેશુભાઈ પટેલ જ્યારે મેદાનની અંદર ઉતર્યા હતા ત્યારે તેમને 42,186 મતોથી ચૂંટણીની જીત થઈ હતી. 2024ની લોકસભાની અંદર પણ વિસાવદરની અંદર સારી એવી લીડ છે તે મળી હતી. એટલે કહી શકાય કે વિસાવદર છે તે અત્યાર સુધીનું જે કહી શકાય કે કોઈ લોકો જે ઉમેદવારો છે તે વિસાવદરની જનતાનું જે માઇન્ડ છે તે પારખવામાં પાછા પડી શકે તેવી પરિસ્થિતિ દર વખતે ઊભી થઈ છે. કારણ કે આ વખતે તો એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે તમામ પક્ષો જ્યારે પ્રચાર માટે જતા ત્યારે તેઓની સાથે તો રહ્યા છે, હા તમારી સાથે છે, પરંતુ જ્યારે મતદાન સમયનો આવે છે ત્યારે મતદારો કઈ બાજુ વળ્યા છે તે સૌથી પડકારજનક આ વખતે રહ્યું છે. એટલે કહી શકાય કે વિસાવદરની અંદર કોને લોકોને રીઝવવામાં કોને સફળતા મળી છે તે સૌથી મોટો પડકાર છે. થોડી વારની અંદર મતગણતરી છે તે શરૂ થવાની છે અને એક્ઝેક્ટ બપોરના 12 વાગ્યા સુધીની આસપાસની ખબર પડશે કે વિસાવદરની જનતા છે તેને રીઝવવામાં કોને સફળતા મળી છે ને વિસાવદરનું જે સીટ છે તે કોને મળશે ને કોણ ધારાસભ્ય થઈ અને સરકારમાં જશે તે 12 વાગ્યાની આસપાસ ખબર પડશે. એટલે કહી શકાય કે વિસાવદરની અંદર કાઉન્ટિંગ સેન્ટરની અંદર સ્ટ્રોંગ રૂમ છે તે ખુલી ચૂક્યા છે અને થોડી વારની અંદર જે મતગણતરી છે તે શરૂ થવાની છે. જી બિલકુલ રહીમ, આપ જોડાયેલા રહેજો, વિગતો મેળવતા રહીશું. જે રીતે અહીંયા વિસાવદરના મતગણતરીની વાત કરી રહ્યા છીએ. વિસાવદરની અંદર અને કડીની અંદર હવે જનતાનો નિર્ણય શું છે તેના પરિણામ થોડીક જ વારમાં મળવાના શરૂ થશે. પેટા ચૂંટણીનું આ પરિણામ થોડીક જ વારમાં આપણી સામે આવશે. ત્યારે અહીંયા જે બંને પેટા ચૂંટણીના આ બેઠકની અંદર જે રીતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે ત્યારબાદ હવે જે પરિણામ જે સામે આવી રહ્યા છે પરિણામ ધીરે ધીરે આપણને મળશે. ત્રિપાંખીયા જંગમાં થોડીક જ વારમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એટલે કે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે જે આ વિસાવદરમાં ટક્કર થઈ હતી, વિસાવદરમાં આ વટની લડાઈ, આ વિસાવદરમાં આ જે જંગ છે એ જંગમાં કોણ જીતે છે, કોણ જનનાયક, કોણ બને છે જે જનતાના પ્રશ્નોના એ પ્રશ્નોને વાચા આપશે. આપના ગોપાલ ઇટાલિયા કે જેનું ભાવિ આજે નક્કી થશે, સાથે જ કોંગ્રેસમાંથી જે નીતિન રાણપરિયા દ્વારા જેમણે મેદાને આ ચૂંટણી લડી હતી ત્યારે એમના પણ ભાવિનું આજે જે પરિણામ સામે આવશે વિસાવદરમાં વટની લડાઈમાં જનાદેશની આ ઘડી કે જેમાં હવે થોડીક જ વારમાં પરિણામ મળવાના શરૂ થશે. પેટા ચૂંટણીમાં કોણ જે સામે આવે છે, આ રિઝલ્ટ સામે જે એક બાદ એક રિઝલ્ટ સામે આવશે, પરિણામ સામે આવશે અને ત્યારબાદ નક્કી થશે કે આ ત્રિપાંખીયા જંગમાં કોની જીત થાય છે, કોણ બનાવે છે અહીંયા જે વિજેતા કોને બનાવે છે, જનતાનો મત કોની સાથે છે, તે તમામ પરિણામ એક બાદ એક મળવાના શરૂ થશે. અંદાજે 11 થી 12 વાગ્યા સુધીમાં જ એ રિઝલ્ટ જે છે
આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે અહીંયા વિસાવદર અને કડીની આપણે વાત કરી રહ્યા છીએ, ત્રિપાંખીયો જંગ જામ્યો છે, પણ અહીંયા કોણ જનતાના એ મતને જે રીતે જનતાએ મત આપ્યા છે બાદ કોણ હવે પરિણામમાં આગળ રહેશે, કોણ અહીંયા વિજેતા બનશે, શું પરિણામો કહી રહ્યા છે, શું આખા એ જે ત્રણેય ત્રિપાંખીયા જંગની વાત કરી આપ, કોંગ્રેસ અને ભાજપની, કોણ આગળ છે? વિક્રમ, 2027ની વિધાનસભાની ગુજરાતની જે ચૂંટણી થવાની છે એ પહેલાનું આ ટ્રેલર છે. બે પેટા ચૂંટણી છે, કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા. વિસાવદર વિધાનસભા બેઠકની વાત કરીએ તો એક ખેડૂતલક્ષી આખો મત વિસ્તાર છે. 3 તાલુકાને સમાવિષ્ટ છે, જુનાગઢ, ભેસાણ અને વિસાવદર. આ 3 તાલુકાને સમાવિષ્ટ જે વિસાવદર વિધાનસભાનો વિસ્તાર છે ત્યાં વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. ભાજપના કિરીટ પટેલ ફરીથી તક આપી છે પક્ષે એમને. અગાઉ તે ચૂંટણીનો પરાજય થયો હતો પણ ફરી તક આપી છે. નીતિન રાણપરિયા કોંગ્રેસમાં છે અને જેને કહેવાય ગોપાલ ઇટાલિયા એ જે છે આમ આદમી પાર્ટીના સૌથી પહેલા ચૂંટણી પહેલા જાહેર થયેલા ઉમેદવાર છે. આ 3 વચ્ચે જંગ ખેલાણો. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ તમે જો શરૂઆતથી ભાજપ અને આમ આદમી પાર્ટીની ટક્કર છેલ્લે સુધી રહી. કોંગ્રેસ ત્રીજા ક્રમે હોય એવું લાગતું હતું અને એમાં છેલ્લા દિવસો તમે જોઈ શકો કે સ્ટિંગ ઓપરેશન, રૂપિયાની લીધીનો આક્ષેપ, બોગસ મતદાન, બૂથ કેપ્ચરિંગ, આ તમામ ફરિયાદો આ વિસ્તારમાં થઈ છે. હવે જ્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 3 ઉમેદવારોનું સહિત અન્ય ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં જે કેદ થયેલું છે એ ખુલી રહ્યું છે ત્યારે કેટલીક ઉત્તેજના પણ પ્રવર્તી રહી છે. કારણ કે આ ચૂંટણી જયેશ રાદડિયા માટે પણ મહત્વની છે. વિસાવદર વિધાનસભા બેઠકના પ્રભારી જયેશ રાદડિયા અને કમલેશ મીરાણી હતા. કમલેશ મીરાણી તો ખરા જ, પરંતુ જયેશ રાદડિયા માટે, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા માટે આ એક ટેસ્ટ સમી, અગ્નિ પરીક્ષા સમી જ્યારે ચૂંટણી છે ત્યારે અહીં જો ભાજપનો વિજય થશે તો જયેશ રાદડિયાનું કદ વધશે એમ વિશ્લેષકો માની રહ્યા છે. એટલું જ નહીં, કિરીટ પટેલ જ્યારે પ્રચાર કરતા ત્યારે કહેતા કે મારા ભાઈને મંત્રી તરીકે જોવો છે. આ નિવેદન એમને માટે કેટલું કારગત નીવડે છે એ જોવાનું રહ્યું છે. આ જ રીતે તમે જુઓ તો ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં સમગ્ર આમ આદમી પાર્ટી ઉપરાંત ઇકો ઝોનની લડતમાં જેણે બહુ મહત્વનું કામ કર્યું છે એવા પ્રવીણ રામ, યુવા અગ્રણી, પણ એમની સાથે સતત રહ્યા અને સતત લડાયક રીતે આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે જેને કહી શકાય કે એક જોરદાર ટક્કર ભાજપ સામે કરી છે. જોવાનું એ છે કે મતદારોનો મિજાજ કેવો છે. જો અહીં મતદારોના મિજાજની જો વાત કરીએ તો 18 વર્ષથી અહીં કમળને એન્ટ્રી જ નથી. અહીં તમે જુઓ કે મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીને જીતાડ્યો છે આ મતદારોએ, તો એમના પુત્રને હરાવ્યો છે. આ વિસાવદર વિધાનસભા બેઠકની આ ચૂંટણી વાવ કરતા પણ રસપ્રદ એટલે છે કે અહીં કેટલાય ભાવિ નેતાઓ જે મંત્રી તરીકે પણ અગાઉ રહી ચૂક્યા છે, જયેશ રાદડિયા સહિતનું ભાવિ પણ અહીં કિરીટ પટેલ સાથે ઈવીએમમાં કેદ થયું એવું લાગી રહ્યું છે. તમામ સરકારના અડધા ભાગના મંત્રીઓ, તમામ ધારાસભ્યો, જુનાગઢ, અમરેલી, પોરબંદરના સાંસદો, આ તમામ લોકોએ વિસાવદરના ગ્રામ્ય વિસ્તારો ખૂંદ્યા છે, પ્રચાર કર્યો છે. એની સામે ગોપાલ ઇટાલિયાનો જો પ્રચાર કરીએ તો કેજરીવાલ છે, ઉપરાંત ઈસુદાન ગઢવી છે, આ તમામ લોકોની ટીમ પણ ત્યાં પડાવ નાખીને બેઠી હતી. ને સૌથી મહત્વનું જો વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ જે સોગંદનામું કર્યું હતું કે હું જીતીશ કે હારીશ, રહીશ વિસાવદરમાં, હવે હું અહીંયા જ રહીશ, આ એક શબ્દ પણ કેવો ટચ થાય છે મતદારોને ઈવીએમ બતાડશે. પણ અત્યારે જોવાનું એ છે કે જુનાગઢ, સૌરાષ્ટ્રની આ બેઠક સમગ્ર ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો જેને કે ટર્નિંગ પોઈન્ટ બને. ભાજપ જીતશે એમ કહેવાય છે કે ગુજરાતના રાજકારણમાં 161 વિધાનસભામાં બેઠક છે જ ભાજપની. આ 2 બેઠકો ભાજપ જીતશે તો 163નો આંકડો થશે અને કોઈ વિપક્ષને કે શાસકને એક બેઠકથી ફેર નથી પડતો. પણ જે પ્રભારીઓ છે, મેં આપને વાત કરી જયેશ રાદડિયા સહિતના જે ભાવિ છે, એ આ ચૂંટણીને લઈને, આ પરિણામને લઈને બહુ મોટા ફેરફારો કરી શકે તેવું લાગી રહ્યું છે. અને જે સાઇડલાઇન કહેવાય છે, તો એ સાઇડલાઇન જયેશ રાદડિયા માટે અપ થવા માટેની આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. એમની સાથે કમલેશ મીરાણી સહિત ટીમ તો છે જ, સંગઠન તો છે, પરંતુ વિક્રમ કહી શકાય કે વિસાવદર વાવ કરતાં પણ રસપ્રદ હોય છે કારણ કે એમાં નેતાઓનું ભવિષ્ય સમાયેલું છે. નેતાઓને આગળ લઈ જવા કે પાછળ લઈ જવા એ આ ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. જી બિલકુલ ધર્મેશ, આપ જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવતા રહીશું. ત્યારે અહીંયા હવે કડી અને જે રીતે વિસાવદર, આ બંને પેટા ચૂંટણીના પરિણામ થોડીક જ વારમાં મળવાના શરૂ થશે અને ક્યાંક હવે આ જે મુદ્દાઓ જેને